અંતરિયાળ આદિવાસી ગામોની કાચી ભીંતો પર કંડરાયેલી આસ્થા પિઠોરા કળાએ આજે પોતાના વિશિષ્ટ રંગોથી સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે. છોટા ઉદેપુરના પિઠોરા લખારા પરેશ રાઠવાની અથાગ સાધના થકી આ પુરાતન ધરોહરને રાષ્ટ્રીય ઓળખ મળી અને વર્ષ 2023માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા. જીઆઈ ટેગ પ્રાપ્ત આ પ્રાચીન કળા આજે સેંકડો કલાકારો માટે આજીવિકા અને ગૌરવનું સબળ માધ્યમ બની છે. આવો જાણીએ માટીની સુગંધથી રાષ્ટ્રીય શિખર સુધી પહોંચેલી આ અનમોલ વિરાસતની સફર. પ્રકૃતિ, આરાધ્ય દેવો અને આદિવાસી સંસ્કૃતિની જીવંત અભિવ્યક્તિ એટલે પિઠોરા ચિત્રકળા. કુદરતી રંગોથી આલેખાતી આ પવિત્ર શૈલીને લિપિ સમાન પૂજનીય ગણવામાં આવતી હોવાથી તેના સર્જકો લખારા તરીકે ઓળખાય છે. મેં પણ અમારા જે ભારત સરકારના ટ્રાઇફેડ છે તેમજ ગરવી ગુર્જરી જે ગુજરાત સરકારનું છે, ગરવી ગુજરાત સરકારનું ઇન્ડેક્સી છે અને ગુજરાત સરકારના આદિજાતિ વિભાગનું છે, તેમાંથી તેમજ ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના ડીસીએચ વિભાગ છે, તેઓના માધ્યમથી અમને તાલીમ વર્ગ મળતા ને આજે અમારા જે 25 થી 30 યુવાન લોકોને જે પહેલાં જે અભણ લોકો જે હતા એ લોકો શીખવા આવતા હતા, પરંતુ અત્યારે જે કોલેજ સ્ટુડન્ટો છે, વિદ્યાર્થીઓ છે, તે લોકો મારી પાસે શીખવા આવે છે ને તે લોકોને શીખવાડવું પણ છે. આ વિરાસત નવી પેઢી સુધી વિસ્તરે તે માટે આદિજાતિ વિકાસ વિભાગ, ઇન્ડેક્સ સી, કેન્દ્રીય કાપડ મંત્રાલય અને ગરવી ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે યુવાનોને વિધિવત પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. સાથોસાથ વોકલ ફોર લોકલ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત જેવા વૈશ્વિક મંચો થકી કલાકારોને સીધું વ્યાપારી બજાર ઉપલબ્ધ કરાવાયું છે. પિઠોરા ચિત્રકલા જે છોટાઉદેપુરના તેજગઢ પાસેના ડુંગરોમાં પણ એ જોવા મળે છે. એની સાથે મધ્યપ્રદેશના પણ જે જૂના શિલાલેખ છે એમાં પણ આ ચિત્રકલા એ જોવા મળે છે, જેને આ જનજાતિ સમુદાય એક દૈવીય સ્વરૂપ તરીકે માને છે, એને આ સમાજનું એક અભિન્ન અંગ તરીકે માને છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ અનેકો પહેલ કરવામાં આવી રહી છે. આ પહેલોમાં સમાવિષ્ટ છે સ્કીમ્સ જેવી વોકલ ફોર લોકલ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, જેના અંતર્ગત તાજેતરમાં થઈ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ પિઠોરા ચિત્રકલાનું પ્રદર્શન થયું હતું. ટ્રાઇફેડ અને વિવિધ સરકારી યોજનાઓના પીઠ બળતી પિઠોરા કળા આજે રાષ્ટ્રીય પ્રદર્શનોમાં અગ્રણી સ્થાન પામી છે. સંરક્ષણ અને સુવ્યવસ્થિત બજાર મળતા અંતરિયાળ વિસ્તારની આ પરંપરા આજે સ્થાનિક કલાકારો માટે આર્થિક સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનું પ્રતીક બની ચૂકી છે.